આજે આસો સુદ બીજ છે, મંગળવાર છે, તારીખ 23/9/2025 વર્ષ છે. શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જેને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ હોય? સ્વામિનારાયણ ભગવાન કહે છે, જેને મહાત્મા જ્ઞાને સહિત જે ભગવાન અને સંતોનો નિશ્ચય હોય તે ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના કરે? ગામગ્રાસનો ત્યાગ કરે, લોક લજાનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે. આ સાધુ થતા હશે, બધા કુટુંબનો ત્યાગ કરીને જ આવતા હશે ને, ક્યાંય અમથા પડ્યા રહેતા હશે ત્યારે તો ત્યાગ કરે. દ્રષ્ટાંત પ્રજ્વલિત છે ગોપીઓનું. નંદીક જન મર નિંદા કરે, દુર્જન રહે મરડા જતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કહેશું મુખે ઘણું ગાજતા. સ્નેહ ગીતા. નિંદા કરનારા ભલે નિંદા કરે, દુર્જન ભલે દાઝી મરે, પણ ભગવાન મળ્યા છે એને છોડવા નથી. જાહેરમાં કહેશો કૃષ્ણ મારા પતિ છે, કૃષ્ણ મારા પતિ છે, તો કે તમારા પતિ તો અલગ છે, તો કૃષ્ણને કેવી રીતે પતિ? એ જે હોય તે, અમને જે પુરુષોત્તમ નારાયણ મળ્યા એને હવે છોડીને બીજે કંઈ પ્રીતિ કરવી નથી. એમ કહીને શ્રીજી મહારાજે એક પછી એક લોયાનું વચનામૃત 3માં 18 ને 19 લઘુ દ્રષ્ટાંતો આપ્યા છે. મહારાજ મોટા સંતો કહેતા કે આ વચનામૃતમાં તો ખોવાઈ જવાય, બહાર જ નીકળાય નહીં. એક પછી એક હરિભક્તોના ચરિત્રો કયા છે. ધરમપુરના કુશળકભાઈનું ચરિત્ર ચાલતું હતું. શું ના કર્યું ભગવાનને માટે? બલિદાન કરી આપ્યું મહારાજને માટે કે સર્વસ્વ સત્તા તમારી છે મહારાજ. અને મહારાજે એને 1 માસ સુધી રોકાઈને શું સુખ ના આપ્યું? જે જગતમાં કોઈને સુખ નહીં આપ્યું એ કુશળ કુંવરબાઈને સુખ આપ્યું. અને મેં કીધું તેમ કુશળ કુંવરબાઈએ પણ સર્વસ્વનું દાન કર્યું. મહારાજ કે આ બધી ખસ અમે લેવા માટે, રાજ્ય તમારું તમે કરો. આ છેલ્લા શબ્દ શ્રીજી મહારાજના. રાજ્ય તમારું તમે કરો, પણ અંતરમાં રાખજો હરી. બીજી બલા જો રાખશો તો અંતર જાશે બળી. રાજ્ય તમારું તમે કરો. અમે રાજ્યમાં નહીં, અમે તો જંગલમાં ફરતા હતા. જ્યારે નેપાળ ઇત્યાદિક, ચીન ઇત્યાદિકમાં ફર્યા ત્યારે ઘણાય રાજ્ય આપનારા હતા, પણ એ રાજ્યમાં પ્રીતિ નથી. અમે તો એક રાજ્ય નહીં, અમે તો અનંત કોટી બ્રહ્માંડના રાજ્ય કરવા માટે આવ્યા છીએ. કુશળ કુંવરબાઈ, અમે એક રાજ્યના રાજા થવા માગતા નથી. નેપાળના ઘણા એવા રાજ્યો હતા. જ્યારે શ્રીજી મહારાજ એક મઠની આગળ બેઠા હતા અને ત્યારે મઠમાં હિંસક પ્રાણીઓ પાણી પીવા માટે અવાડો હતો, પાણી પીવા માટે આવતા હતા. મઠના મહંતે કહ્યું, મહાપ્રભુ જરા અંદર આવી જઈએ. વર્ણીજી કે કેમ? તો કે અહીં હિંસક પ્રાણીઓ આવે છે અને એ માણસ ભક્ષી હોય છે, માણસને મારી નાખે. ભગવાન શ્રી હરિ કહે છે કે મહંતજી, આયુષ તો ભગવાને નક્કી કરેલું છે, એમાં આયુષમાં કોણ ફેરફાર કરી શકે? મારે જીવવાનું હશે તો બારે જીવાશે ને અંદરે જીવાશે, મને એ ખુલ્લામાં ઠીક રહેશે વૃક્ષ નીચે. અરે મહાપ્રભુ, અમારું વચન માનો, અમારું વચન માનો. અને અમને ઠીક કહીએ છીએ, તમે હજી બાલ છો, નાની 10-11 વર્ષની ઉંમરમાં તમને 12 વર્ષે આ ખબર નહીં પડે, પણ અહીં બહુ તકલીફ પડશે. મહારાજ કે આપ માનતી અંત से आराम कीजिए, मैं ये ठीक हूँ. ઝાડ નીચે બેઠા રહ્યા. રાત્રિના 11-12 વાગ્યા અને હિંસક પ્રાણીઓ ચાલુ થયા. ત્યારે મહાનજી બિચારો બારીમાંથી જોઈ રહ્યો કે હમણાં આ બ્રહ્મચારીનો અંત આવી જશે, હિંસક પ્રાણીઓ નહીં છોડે. અને ત્યાં તો સિંહ આવ્યા અને ભગવાનને સિંહ આવીને ઊભા રહ્યા, પ્રણામ કરીને ઊભા રહ્યા. મહાનજીને એમ થયું, આ શું? આને કોઈ આનો ભય નથી કે સિંહને મંત્રી નાખે છે? ઘણા પ્રાણીઓ આવ્યા, પ્રભુ તો ત્યાં બેઠા રહ્યા. તે ભગવાને ગાદલું બાદલું હતું નહીં, તે 2 સિંહને નાખે આડા ને ઉપર જઈને સૂઈ ગયા કે આ ઠીક છે કે સૂવા માટે. ત્યારે મહાનજી છતાંય રાત્રે તો બહાર ના નીકળ્યા, પણ સવારે વહેલી સવારે ઉઠીને પગે લાગીને કહે છે, મહારાજ આ મઠની આવક 1 લાખ રૂપિયાની છે. બોલો, 1 લાખ રૂપિયાની આ મઠની આવક છે, એ હું તમને આપી દઉં અને તમે આ જાગીરના માલિક
ભગવાન કે અમે ક્યાં આ માલિક થવા આવ્યા છીએ, અમારે માલિક થવું હતું તો ઘણી જગ્યા હતી, અનંત કોટી બ્રહ્માંડના અમે માલિક છીએ, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય, અમારે આ કંઈ કરવું નથી, આપ આપની જગ્યાએ બરાબર છો. કુશલ કુંવરબાઈને મહારાજે આ જ શબ્દ કહ્યા કે અમને આ રાજ્ય આપનારા ઘણા હતા, પણ અમને રાજ્યમાં ક્યાંય પ્રીતિ નથી, અમને તો એક આરાધન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભજન કરવું, કથા વાર્તા કરવી, કીર્તન કરીને સત્સંગમાં આ પકડી રાખવાનું. તમે ગમે એટલું માથાકૂટ કરશો, ઊંચેથી નીચે પડશો, પણ શરીરની આયુષ મર્યાદામાં છે. 100 વર્ષ પછી કોઈ બાઉ જીવતા નથી, અને આપણે 80, 85 કે 90માં પૂરું કરી નાખવાના હોઈએ, તો આટલી બધી લાલસા પાલસા છે ને, એને લાલન પાલન કરવું, આ કરવું, તે કરવું, ખાવું પીવું, કરવું, ઓઢવું, મર્યાદા બરાબર છે. માપમાં રહીને ભગવાનનું ભજન કર્યા કરવાનું. કુશલ કુંવરબાઈએ છેલ્લી બાકી શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ આ સંપત્તિ તમે કંઈ રાજ્ય ના રાખો તો કંઈ નહીં, પણ આ સંપત્તિ તમે રાખો, મારી પાસે અખૂટ સંપત્તિ છે. ત્યારે મહારાજે કહ્યું, એ સંપત્તિ કેવી છે જાણે છે બેન તું? તો કે હા મહારાજ, મારા પતિદેવે સોમદેવ મહારાજે ભેગી કરી છે. મહારાજ કે નજર નાખ સામે નજર. મહારાજે સમાધિ કરાવીને જોયું, ઓહો, કેટલાના માથા ઉડાડીને, કેટલાના ગામ ઉડાડીને આ સંપત્તિ ભેગી કરી હતી. અને મહારાજ કે જો આ સંપત્તિમાં આસક્તિ રાખીશ ને તો કૂતરી થઈને પાછી આવીશ, કૂતરી થઈને ભોગવવા આવીશ, પાછું એટલું ધ્યાન રાખજે. દરીજી બહેન તો મહારાજને કે મહારાજ આ શું બધું આ એ સંપત્તિ આમથી જરૂર આવે છે, કાળા ધોળા કર્યા વગર સંપત્તિ આવે? નીતિ ન્યાયથી આવે છે, નીતિ ન્યાય તો રોટલા મળે, સંપત્તિ ના આવે, કાળા ધોળા કરવા પડે. આ તારા પતિદેવ સોમદાસ 45 વર્ષે મરી ગયો અને આ ધંધો કરી ગયો. બેન કે મહારાજ જે થાય તે આ સંપત્તિ બધી ઉડાડી દો, હવે મારે સંપત્તિ. મહારાજ કે કંઈ નહીં, સંપત્તિ રાખ, પણ હવે ભગવાનમાં વાપરજે સંપત્તિ, ભગવાનને માટે. ભગવાને એક સંપત્તિ. મહારાજ કે આ પાપમાં હું પડીને હું શું કરે મારું બગાડવું, સત્સંગનું આખો ને બગાડવું, આ પૈસો સત્સંગમાં વપરાય જ નહીં. તેમ છતાંય બેને છેલ્લી પૂજા કરી, અને પૂજા કરીને મહારાજને અખૂટ પૈસો આપ્યો. મહારાજે ત્યાં ને ત્યાં બધા ભૂદેવોને આદિવાસીને બોલાવીને સંપત્તિ આપી દીધી કે લઈ જાઓ. ખાલી હાથે ગયા. મહારાજ કે અમે સત્સંગ કરવા આવ્યા છીએ, પણ અમે કોઈ સંપત્તિ લેવા આવ્યા નથી. અને મહારાજ તો બહુ દયાળુ ને. મહારાજ પાસે કહે મેં ઘણી વાત નહીં કરી, ગરડાથી વડતાલ જતા હોય, આવડો મોટો સંપ્રદાય ચાલે છે, અને રાતમાં રીંગણ લઈને આવી, લ્યો રીંગણ, લો રીંગણ. મહારાજ કે શું ભાવે છે? મહારાજને એમ થયું કુણા રીંગણ છે, કોણી જેવા લાંબા. વડતાલમાં જઈને સંતોને શાક ઉત્સવ કરીને જમાડીએ, શાક રોટલી. બેન કે સ્વામિનારાયણ તમારે લેવા હોય તો લ્યો, ₹3નો ભારો છે ભાઈ, ₹3 ભારો, રીંગણનો ભારો. મહારાજે કોટના ખિસ્સામાં હાથ નાખ્યો, કંઈ નીકળ્યું નહીં. મારે કે પૈસા તો નથી યાર. પછી મહારાજ કાઠી 50 હતા, એને કીધું લ્યા કોઈ પાસે ₹3 છે? તે કોઈ કે મહારાજ ખિસ્સામાં પૈસા તો નથી. આ સંપ્રદાય ચલાવ્યો. હા, જ્યારે ભાવનગર જતા હતા ત્યારે અક્ષરાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે શું કરો? તો કે ટિફિનની તૈયારી કરું છું રસ્તામાં. મહારાજ કે આ દુનિયા આપણા બાપની છે, જ્યાં જઈએ ત્યાં ખાવા મળી જાય છે, આ બધું શું ભેગું કરવાની જરૂર છે? આ ખસ કહેવાય બધી. રસ્તામાં ખોટું ઉપાડીને જવું, જ્યાં જશું તો મળી જશે. પણ મહારાજ રસ્તામાં સત્સંગ નથી તો સત્સંગ કરાવીને ખાવાનું, એમાં શું વાંધો? કે હા, કોઈને સત્સંગ કરાવવો પડે પછી રોટલા ખાવાના. પછી ભાઈ આગળ ગયા તો જ્યાં જોયું તો હરિભક્તો દોડા. મહારાજનો તો સ્વભાવ એવો હતો, જ્યાં જાય તો સ્વામિનારાયણનું નામ પડે ને લોકો દોડા દોડી કરે, સ્વામિનારાયણનું નામ પડે ને લોકો દોડા દોડી કરે, એવું હતું. ચારે બાજુથી લોકો ભેગા. ત્યાં કોઈ કાંઈ લાવ્યું, કોઈ મહારાજ જમ્યા, 2 વાર જમીને ભાવનગર પહોંચી ગયા. ત્યાં રૂપા ભગતને રસોઈ કરાવી. તો શ્રીજી મહારાજ કે સંગ્રહ શેનો? હવે એ આ સંગ્રહમાં પેલું વાણિયાનું મેં દ્રષ્ટાંત આપેલું. વાણિયાએ 7 પેઢીનું ભેગું કર્યું. કેટલું? 7 પેઢીનું. પછી એક દિવસ ચિંતામાં બેઠેલો કે આ 7 પેઢીનું તો થઈ ગયું, પણ 8મી પેઢીએ શું થશે? એટલે મૂર્ખા 8 પેઢી સુધી જીવવાનો છે. આ 7 પેઢીનું તો થઈ ગયું, તો 8મી પેઢીનું શું થશે? એની ઘરવાળી કે આ મૂર્ખનો સરદાર જીવવાનો 1 પેઢી નથી ને 8મી પેઢીનું વિચારે. પછી એના ઘરવાળે એક દિવસ કીધું કે એક કામ કરો, અહીં છે ને એક મહાત્મા આવ્યા છે, બહુ પવિત્ર છે, અને એને તમે આ સીધું આપી આવો.
દાળ ભાત શાક લોટ આપી આવો. એને જમાડશો ને એટલે 8મી પેઢીનું મળી જશે, 8મી પેઢીનું થઈ જશે. એમ તો જવું કે. અને વાણીએ ભાઈ ઉપડ્યા આ બધું સીધું લઈને માનજીને મળ્યા. માનજી આજે સીધું લાવ્યો છું. માનજી કે હવે અત્યારે તું 10 વાગે આવ્યો તો 10 વાગે થાળ બનાવ્યા ઘરે હતા શું? થાળ બની ગયો, હવે કાલની વાત કાલે. તો કે બાપજી સાંજે વપરાય ને, એવો સંગ્રહ અમે નહીં કરતા. માનજી કે સાંજનો સંગ્રહ નહીં, આ જેને સવારે આપ્યું તો સાંજે આપી જશે, સવારે આપ્યું તો સાંજે નહીં આપે, લઈ જા ઉઠાવણીથી પાછું. તો કે બાપજી તમારા માટે અમને નથી જોતું, શુક્રા લાવ્યો. તો કે કાલે નહીં ને પમદિવસે નહીં, જે સાંજે આપશે એ કાલે આપશે. ડીશ લઈને પાછો ગયો. ઘરવાળી કે મૂર્ખ ના મૂર્ખ, એટલું સંતોને જમાડીને સીધું ના આપીએ હોય, પણ લે તો આપીએ ને. ત્યારે શું ના લે, સીધું કેમ ના લે? તમે 8 પેઢીનું ભેગું કરો છો, એ હાજનું ભેગું ના કર્યું? ત્યારે વાણિયાને વિચાર આવ્યો કે હું છે ને માટે ભેગું કરું છું. પહેલો આ સાંજનું ભેગું કરતા નથી અને હું 7 પેઢીનું ભેગું કરું છું. ઘરવાળીને કે તું મને સારું કર્યું મૂક્યો, એ હો સારું જ્ઞાન લેવા મૂક્યો. ઉડાડી દે, બધું ઉડાડી દે. હવે આ કાંઈ કામ નહીં લાગે. મર્યા પછી શું કામ લાગશે? મર્યા પછી શું કામ લાગે? સાધુ સંતોને જમાડો, ગાયોને નાખો, કૂતરાને રોટલા નાખો ને પૂરું કરી નાખો. આ કાંઈ રહેવું નથી. તેમ બ્રહ્મ જ્ઞાન તો સંતો થકી થાય ભાઈ. અને દરેક જગ્યાએ શાસ્ત્રમાં કાં તો ભગવાન અને કાં તો સંતો, એની જોડે બેસો તો સત્સંગ થાય, તે સિવાય સત્સંગ ના થાય. થાય સત્સંગ ના થાય. આવી વાત છે ભાઈ, ગમે તે વિચારી લેજો. અને ધરમકુરના કુશળકુંવરબાઈને 1 માસ સુધી આનંદ આપ્યો. હજી શ્રીજી મહારાજ ગઢે પહોંચ્યા નહીં. હજી સ્વામિનારાયણ ભગવાન વડતાલ છે, અને વડતાલમાં મહારાજ હિંડોળા નીચે ઝૂલે છે. અને ત્યાં 15 દિવસ થયા અને સમાચાર મળ્યા કે કુશળ કુંવરબાઈએ કહી દીધું તું મહારાજને. મહારાજ કે બીજી બલા ન રાખતા. પછી મહારાજે કાર્યક્રમ બતાવી દીધો. મહારાજ કે સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ બતાવો. તો કે બતાવો મહારાજ. આટલા કલાક કથા સાંભળવી, આટલા કલાક ધૂન કરવી, આટલા કલાક પૂજા કરવી અને આટલા કલાક આરામ કરવો. આટલો કાર્યક્રમ યાદ રાખજો. મહારાજ પણ વહેલા તેડવા. મહારાજ કે તેડી જશું, ચિંતા ન કરતા. અને મહારાજને સમાચાર મળ્યા કે કુશળ કુંવરબાઈએ દેહ છોડી દીધો, ભગવાનના ધામમાં પધાર્યા. એક મૂર્તિની શ્રીજી મહારાજને વચનામૃતમાં દૃષ્ટાંત આપવું પડ્યું. મહારાજ કે દર્શન કરો તો ધરમપુરના કુશળ કુંવરબાઈના જેવા દર્શન કરો. કેમ? તો કે મૂર્તિ પલટાવીને મહારાજની મૂર્તિ આટોપાટ ઉટાડી દીધી. પછી આ બેહૂબ મૂર્તિ અંદર ઉતરી ગઈ. શ્રીજી મહારાજ લંગોટ ભરે ઊભા હતા એમને એમ ત્યાં. અને કુશળ કુંવરબાઈએ આખી મૂર્તિ ઉતારી. દિવ્ય ભાવ આવ્યો. મહારાજ કે આ મનુષ્ય ભાવ જ નથી, દિવ્ય ભાવ છે. આવો દિવ્ય ભાવ લાગે. એના ચરિત્રો શાસ્ત્રમાં લખાય છે ભાઈ, જેને કુરબાન કર્યું છે. એટલા માટે મહારાજે કાલે શું કીધું? નખથી ફોલીને ચોખા આપ્યા. ત્યારે મહારાજે કીધું કે આવા આની સુધરેશો ત્યારે ભગવાનના ધામમાં જશો, આની સુધર્યા સિવાય નહીં. ત્રીજી વાત છે પર્વતભાઈની, અગતરાયના પર્વતભાઈ. બહુ સારા સત્સંગમાં બ્રહ્મમુનિને એક ફરા મહારાજે કહ્યું કે તમે સંત સત્સંગી થયા છો? તો કે ખરેખરા સત્સંગી થયા છીએ. ખરા સત્સંગી થયા હો ખરેખરા, તો અમે અત્યારે ક્યાંથી આવ્યા કયો? ત્યારે કે એ અમને ખબર નથી. ત્યારે મહારાજ કે શેના સત્સંગી થયા છો? પૂછો અમારા પર્વતભાઈને. હવે પર્વતભાઈ તો નિરાવણ દ્રષ્ટિવાળા હતા. રામાનંદ સ્વામીથી સત્સંગ, અને રામાનંદ સ્વામીથી સમાધિનિષ્ઠ હતા. અને એમાં પાછા સ્વામિનારાયણ ભગવાન મળ્યા. મહારાજ કે પાણી પડ્યું હોય એ તો પાણી જ કહેવાય, એમાં વળી સાકર ભળી જાય. મુક્તાનંદ સ્વામી મળી ગયા, એમાં વળી સાકર ભળી જાય. અને એમાં અડધી લીંબુની જ્યુસ અંદર પાણી નાખી દઈએ તો શરબત થાય કે ના થાય? આવો સત્સંગ પર્વતભાઈને મળી ગયો. એવા ભગવાનની પાસે મસ્તીમાં રહે, મસ્તીમાં 24 કલાક. પાછા ન પડે કોઈ જગ્યાએ. મહારાજને કહેવું પડે અમારો પર્વત, અમારો પર્વત, અમારો પર્વત, અમારો પર્વત એટલે પર્વતભાઈઓ. અને જ્યારે મહારાજ માળા લેતા ત્યારે માળામાં પહેલું નામ પર્વતભાઈનું આવે. ખરા સત્સંગી કોણ? તો કે પર્વતભાઈ. મહારાજ કે ચાલો તારે પર્વતભાઈને મહેમાન. મહારાજે કાઠીઓએ કહ્યું કે મહારાજ તમે બહુ પર્વતભાઈની પ્રશંસા કરો છો, તો આપણે કાઠીઓના મહેમાન થઈએ ને. તો મહારાજ ચાલો. તે મહારાજ અગતરાઈ પધાર્યા. અગતરાઈ ગયા, મહારાજને ઢોલિયો ઢાળી આપ્યો અને પર્વતભાઈ નીચે બેસી રહ્યા.
પેલા લોકો કાઢ્યો કે આ લોકો પર્વત વાત કરતા હતા. આ તો બેઠો મારા બેઠો, આપણે ઘોડા છે, ઘોડાને ખાવાનું પૂછતો નથી, આપણે ખાવાનું પૂછતો નથી. ત્યારે મહારાજ કહે, એટલે પર્વતભાઈ, આ બધા મહેમાનો આવ્યા છે, કાઠીઓ આવ્યા છે, એના ઘોડાને ચારની વ્યવસ્થા કરો, તમે કંઈ અમને આ જમણવારની વ્યવસ્થા કરો. મહારાજી મારે કરવાની? તે મહારાજ કે કોણ કરે? તો અમે તો તમારા નોકર છીએ, અમે તો તમારા સેવક છીએ. જ્યાં સુધી ન હો ત્યાં સુધી હાથી કામ કરે, પછી આવી ગયા પછી હાથી કામ કરે, પછી શું શેઠ બતાવે નહીં કામ? મહારાજ કેવું હોય? તો કે હા, જો મહારાજ, આ કોઠીઓ લોટની ભરી છે, આ કોઠીઓ અનાજની ભરી છે, બાજરો પડ્યો છે, કાઠીઓ એમાંથી ઘોડા અને માટે ઘઉં બાજરી લઈ જાય, અને આ જે વરાંડામાં જો ઘાસ પડ્યું છે, કુંડલા પડ્યા છે, માં ઘોડાને ખવડાવે પેલા. અને મારા બેઠા એવા વહમાં કાઠીઓ કોઠી બાજરીની ઊંધી વારીને ઢગલા કરી નાખ્યા. લ્યો, કોઠી ઊંધી વારી દીધી, બાજરીની ઢગલા કરી નાખ્યા, ઘોડા મૂકી દીધા. બોલો કેટલા ઊંચા! કે હમણાં ખબર પડી હતી મારો બેટો કેવો પર્વત છે. હા, પર્વત છે કે ઢેખાડો છે ખબર પડી જાય ને એમ. કે પછી ઘાસ હતું ને તે ઘાસમાં ઘોડો એમને મૂકી દીધા. મહારાજ જોવા ગયા. મહારાજ કે આ શું કર્યું કાઠીઓ? તો કે મહારાજ ઘોડાને ચાંદી મૂકી છે ને, આવી રીતે ઘરે મૂકો છો? ના, ઘરે તો ના મૂકીએ, તો અહીં કેમ આમ? મહારાજ હવે આ ઘોડા હતા એટલે મહારાજ કે ભરી દો, કોઠી ભરી નાખો પાછી ફરીથી. મારે ઘોડાને ચાર નાખવા આવ્યા. આવી રીતે ઘરે કરાતું હશે એમ? કોઠી પાછી ભરી નાખો. કાઠીઓ કાતો મજૂરી વધારે પડી. પાછી કોઠીઓ પાછી ભરી, પછી ઘાસ લેવા ઘાસ જોવા ગયા ઘોડાને. તો મહારાજ ઘોડા ચારે બાજુ છૂટા ફરે. મહારાજ આવી રીતે ઘાસ નખાય એમ? આ ઘાસ નાખવાની રીત છે? ઘરે તમારા ઘાસના ઢગલામાં ઘોડાને છૂટા મૂકી દો? ના મહારાજ, એ તો નથી મૂકતા. મહારાજ કરકું કરી નાખો, બધું ગોઠવી દો અંદર ઘાસ, જે જોઈએ તો ઘોડાને નાખો. બોલો. પછી મહારાજને માટે, સંતોને માટે રસોઈ બનાવી. એવી સુંદર રસોઈ બિરંજ બનાવ્યો. બિરંજમાં ઘી નાખવાનું. અને મહારાજ તાંબડી ભરીને ઘી લઈને નીકળ્યા. કાઠીઓને ઘી તો નાખે પણ ઘી નીચે પડે, ધાર વારે જ નહીં. પર્વતભાઈ લાજી રાજી થઈ ગયા. મહારાજ, આવી લીલા બીજે નહીં થઈ હો, આ પહેલી વાર થઈ. આ લીલા જગત આખું ગાશે તમારી લીલા. કે પર્વતભાઈને ત્યાં મહારાજે ઘીની રેલમ છેલ મટાવી. ઘણું ઘી છે મહારાજ, અંદર ઘણા ગાદલા ભરી રાખ્યા છે. મહારાજ આપણે રાજી થાઓ એના માટે. ત્યારે પર્વતભાઈને કાઠીઓને ખબર પડી કે પર્વતી પર્વતો, આ ઢેખાડો નહીં હારો. આપણો ટેકરીઓ નથી આવતા, આ તો પર્વતી પર્વત. બોલો કાંઈ થાય છે કે? આટલું બગડે છે તો કાંઈ થાય છે? સર્વસ્વનું દાન મહારાજને. મહારાજ લોજમાં સદાવટ ચલાવે. આ પર્વતભાઈની કથા છે. 8-9 ચરિત્રો કયા છે. પર્વતભાઈ સદાવટ ચલાવે, અને સદાવટમાં મહારાજને અનાજ ખૂટ્યું. એટલે પર્વતભાઈ દર્શને આવ્યા. મહારાજ કહે પર્વત? તો કે હા, સારું અનાજમાં ખૂટે એવું જણાય છે. સારું મહારાજ, ભલે મહારાજ. ઘરે ગઈને 10 ગાડા અનાજના ભરીને લાયા. 10 ગાડા અનાજના ભરીને લાયા. મહારાજ કે ઘરે રાખ્યું છે કે નહીં? કડવા પાટીદાર હતા. મહારાજ કે ઘરે અનાજ રાખ્યું છે કે નહીં? મહારાજ ઘરે અનાજને શું કામ છે? ઘરે અનાજને શું કામ છે? મહારાજ કે શું કામ છે એટલે? ઘરે શું છોકરા ખાશે? અરે પટેલના કણબીના છોકરાને કુકડા હરખા કહેવાય, ઉકરડા ફેંદીને ખાઈ લે. ઉકરડા ફેંદીને ખાઈ લે. અમારા છોકરાને એવી કોઈ તકલીફ ન પડે, આપ નિશ્ચિંત રહો. મહારાજ બીજે છે એ આપણું છે ને બધું. કે મહારાજે આવો સત્સંગ કરાયો. અને પર્વતભાઈની ઘણી કથાઓ લખી છે, જેટલી યાદ આવી અલગ અલગ સંતો લખી છે. એ કેવી મૂર્તિ હશે. મહારાજ કે અમારો પર્વત ગોરધન, માંગરોળનો ગોરધન, અગત્યના પર્વત. આ સચિદાનંદ સ્વામી, સંતદાસજી ન મળે હો, જોટો ન મળી શકે એવા મહાપુરુષો હતા. દુનિયા આખી હલાવી નાખે એવા હતા. તેનો સમાગમ પણ એવો રૂવાણો આપણામાં આવતો નથી. આવે છે? આપણે આખો દિવસ આ લોકના સુખ, સુખ સુખ જ્યાં સુખ છે. બોલો સુખ સુખ જ્યાં સુખ છે, નહીં દુઃખ નો લવલે સ, નહીં દુઃખ નો. એહ ધામને પામવા, એહ ધામને
હરિએ આપ્યો ઉપદેશ, હરિએ આપ્યો ઉપદેશ. સુખ સુખ સા સુખ છે, પણ દ્રષ્ટિ જતી નથી. ભરતભાઈની વાત અલૌકિક છે ભાઈ. મહારાજના દર્શને ગયા, શ્રીજી મહારાજના દર્શને ગયા, એના પત્ની સાથે હતા. 7 દિવસ રોકાયા ગઢપુરમાં. 7 દિવસ રોકાયા. મહારાજને સામે જોઈને બેસી રહે. મહારાજનું દર્શન થાય તો મહારાજને સામે ને સામે બેસી રહે. પછી મહારાજે એના પત્નીને પૂછાયું કે આ પર્વતભાઈ જમે છે ક્યાં? મહારાજે તો સંતોના આશ્રમમાં રહે છે, એટલે સંતો ભેગા જમી લેતા હશે. તમારે ત્યાં નથી આવતા? તો કે ના, અમારે ત્યાં નથી આવતા. બહુ સારું. મહારાજે સંતોને પૂછ્યું, સંતો આ પર્વતભાઈ ક્યાં જમે છે? મહારાજના ઘરવાળા અહીંયા છે ને, એટલે એ રસોઈ બનાવતા હશે, ત્યાં જમતા હશે. મહારાજ કે પર્વતભાઈ સાચું બોલો, ક્યાં જમો છો? ક્યાં? અરે મહારાજ, જમવાનું તો આખી જિંદગી છે ને. કે જમવાનું તો આખી જિંદગી નહીં મહારાજ, આખી જિંદગી ભોજન ભોજન અને ભોજન છે, પણ ભજન તો અહીં થાય મહારાજ. આપનું દર્શન એનાથી મોટું ભોજન કયું? અખંડ આપનું દર્શન થતું રહે, પછી ભૂખ લાગે તો ખાવાનું ને. કે ભૂખ લાગે તો ખાવાનું ને. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે ત્યારે મહારાજ કે ઓલા પરીક્ષિત રાજાને તો 7 દિવસમાં મૃત્યુ દેખાતું હતું, એટલે ખાધા પીઘર બેઠા. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મૃત્યુ દેખાતું હતું, એટલે ખાધા પીધા વગર બેઠા. આને ક્યાં મૃત્યુ દેખાય છે? આને મૃત્યુ દેખાય છે? આને તો લીલા લહેર છે, ક્યાં અમારો દર્શન થાય છે ને સંતોનો સમાગમ થાય છે અને ખાઈ પીને આનંદ કરે. છતાંય 7 દિવસ થયા આ માણસે અંજળ લીધું નથી. આની નિષ્ઠા કહેવાય, ભગવાનની નિષ્ઠા આના માટે કહેવાય. ઘણા ચરિત્રો છે. સ્વામિનારાયણ ભગવાનનો પત્ર આવ્યો અને મહારાજે કીધું પર્વતભાઈ બેઠા હો તો ઊભા થઈ જજો, ઊભા હો તો ચાલતા થઈ જજો, અમારે તમારે અગત્યનું કામ છે. છોકરો બીમાર હતો. છોકરો બીમાર હતો એટલે ગામના લોકો ચારે બાજુ ઘેરો વારીને બેઠેલા. હવે છોકરાના બહુ દિવસો રહ્યા નહોતા, એટલે પર્વતભાઈ ત્યાંથી મહારાજનો પત્ર આવ્યો એટલે તરત ઊભા થઈ ગયા. કીધું ક્યાં જાઓ છો? તો કે મહારાજનો આજ્ઞા છે ને ત્યાં મળવા જાઓ. આ છોકરો તો છે જ ને, તમે છો ને, બધા વ્યવસ્થા કરજો. પણ વ્યવસ્થાની અંશમો છે અત્યારે તો કે એ તો હોય, બધાનો હોય. તો અંશમો તો એક દિવસ બધાનો આવે ને, આનો એકલાનો આવે જરૂર છે. તમે વ્યવસ્થા કરીને નીકળી ગયા. ગામને પાદરે ગયા તો સમાચાર આવ્યા કે છોકરો મૃત્યુ પામ્યો છે. કંઈ નહીં, વિધિ જ કરવાની છે ને, કરી નાખજો વિધિ. હો, મારે જવું પડશે. અને મહારાજ સુધી પહોંચી ગયા. થાય એવું છે? જરા વિચારો, અંતરમાં એવું વિચારજો, આવું થાય એવું છે? કરી શકાય એવું છે? થાય એવું હશે એ મોટા સ્થિતિવાળા થઈ ગયા. થાય એવું હોય. સ્થિતિ શું હોય? ગાભા નીકળી જતા હોય, ક્યાંય ના ક્યાંય ઘૂસાઈ જતા હોય. એ ક્યાં થાય એવું છે? માથું દુખે તો માથું દુખે, પેટ દુખે તો પેટ દુખે, પેટ ના દુખે શું પથ્થર દુખે ત્યારે? આ શરીરમાં શું સોનું ભર્યું છે? શરીરમાં સોનું ભર્યું છે? ચાંદી ભરી છે? તે શરીરમાં કંઈ માથું દુખે, પેટ દુખે, હાથ દુખે, પગ દુખે, કર્મ છે શરીરનો. એને શરીર રિપેરિંગ કરતું જવાનું ભજન. પણ એમાં તો પાછું પહોંચી વળે છે. એમાં પહોંચી વળે છે ભજન કરવામાં. એમાં પાછો ભજન કરવામાં ઠેકાણું નહીં પડતું. બાકી શરીરને માટે તો શરીર સારું રાખવો એ જરૂરી છે. એટલા માટે તો મહારાજે જદ ઔષધમ ચ સૂર્યા સંપૃક્તમ પલલે એને અજ્ઞાત વૃત્તવદે દત્તમ ત્યાદમ 20મા શ્લોકમાં મહારાજ કહે છે કે જે ઔષધ અને 21મા શ્લોકમાં કે જે ઔષધમાં ખરાબી ન હોય એ ઔષધ લેવું તમારે. એટલે જાણીતા વૈદનું લેવું. અત્યારે ડૉક્ટરને પૂછી લેવું કે સાહેબામાં કાંઈ માંસ મદિરા આવતું નથી ને, એવું પૂછી લેવું, પછી લેવું તો ભગવાન રાજી થાય. દવાઓ ઘણી મળે છે એવી, તમને અમુક જ ખાવી પડે એવું જરૂર ક્યાં છે? ડૉક્ટરને પૂછીને લેવી કે સાહેબ તમારું તો 3 ચાલતું હોય, ભલે બીજાની હોસ્પિટલ હોય કે આપણી હોસ્પિટલ હોય, પણ તમે અત્યારે તો એક મોટામાં મોટી શાંતિ એ છે કે બધું લખાયેલું આવે છે. આમાં કેટલી મટીરિયલ છે. થોડુંક ભણેલા હો તો હોય છે અંગ્રેજીમાં, ગુજરાતીમાં ન હોય તો ના ભણેલા બીજાની પાસે વંચાઈ લેવું કે આમાં શું છે, લેવા જગ્યા છે કે નથી. અને લેવા જેવી જ દવા લેવાની, કારણ કે શરીર અહીંયા પડ્યું રહેશે ને ભગવાન ત્યાં પહોંચી જશે. એટલે એવું છે. છોકરો મરી ગયો અને મહારાજ સુધી પહોંચી ગયા. શ્રીજી મહારાજ કે કેમ ભરતભાઈ આવી ગયા? તો કે આવી ગયા. હા મહારાજ, આપની આજ્ઞા. મહારાજને કે શું સેવકની
કામ હતું. કામ તો કંઈ નહોતું, પણ તમને ખાલી મને મળવું હતું એમ. લે, મળવું હતું તો અત્યારે મળે? લે, તમને મળવું હતું. તો મારે કે ઘરે શું ચાલતું હતું? ઘરે મારો છોકરો બીમાર હતો. તે શું થયું? એ તો મરી ગયો ને તમારા ધામમાં ગયો. અરે ભલા માણસ, આવું કરાતું હશે? મહારાજ કે આખી સભાને કે જો આ મારો પર્વત, આ મારો પર્વત, ઘરે છોકરો મરી ગયો, પછી શમશાન યાત્રા તમે કરીને આવ્યા? તો કે ઘરે ઘણાય હતા ને. કે શમશાન યાત્રા કરનારા ઘણા હતા, એ તો કરશે ને બધા. પણ તમારો છોકરો છે, તમને ખબર તો પડી જોઈએ ને કે મારો દીકરો મરી ગયો છે, તમારે વિધિ કરવી પડે. મહારાજને કે મહારાજ છાણમાં કીડા ઘણાય પડે છે, છાણમાં કીડા ઘણા પડે છે, કયો મર્યો ને કયો જીવ્યો, આ તમારી આ લખ 84ની રામાયણ છે, એમાં તો નહીં છૂટીએ ત્યાં સુધી આ બધું થવાનું જ છે. એમાં આશ્ચર્યની વાત ક્યાં છે મહારાજ? એમાં કયું આશ્ચર્ય છે? મહારાજ કે આને પર્વત કહેવાય. અમે કહીએ છીએ કે ઢેખારા ડગશે, ટેકરીઓ ડગશે, પણ મારો પર્વત નહીં ડગે. અમારો પર્વત પર્વત છે. શ્રીપતિમ શ્રીધરમ સર વિસરમ ભક્તિધર માધવમ વાસુદેવ વંદે માધવમ કેશવમ